છોટાઉદેપુર જિલ્લામાં 13 વર્ષની વિદ્યાર્થીની છેડતી કરનાર લપટ શિક્ષકને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો। છોટાઉદેપુર ખાતે આવેલી શાળાના શિક્ષક સંજયભાઈ પારેખ તેઓ શાળાની સગીર વયની 13 વર્ષની વિદ્યાર્થીની છેડતી પીડિતના પિતાએ શિક્ષક સામે છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેને લઈ છોટાઉદેપુર પોલીસે લંપટ શિક્ષક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ 75(1) 351(1) તથા પોક્સો એક્ટની કલમ 8 મુજબ તથા એટ્રોસિટી એક્ટ કલમ 3(1) 325 મુજબ ગુનો નોંધાયો હતો, જેને લઈ શિક્ષક ફરાર થઈ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો। છોટાઉદેપુર પોલીસે ગુનો નોંધતાની સાથે જ અલગ અલગ ટીમો બનાવી શિક્ષકની શોધખોળ આદરી હતી, જ્યારે છોટાઉદેપુર પોલીસ શિક્ષકના વતનના ગામમાં પહોંચી વોચ ગોઠવી હતી, જ્યારે આણંદ જિલ્લાના ખોલર ગામમાંથી આરોપી શિક્ષક સંજય પારેખને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી પાડ્યો છે અને આરોપીને પોલીસ તપાસ અમલદારને સોંપ્યો છે। હવે પોલીસ આ આરોપીના રિમાન્ડ માંગી આરોપી શિક્ષકની પૂછપરછ હાથ ધરશે। ત્યારે આ શિક્ષકને આવું કૃત્ય કરવાનો હેતુ શું હતો, શિક્ષકને ફરાર કરવામાં કોનો હાથ હતો જેવી અનેક બાબતો ઉપર પોલીસ તપાસ કરે તે જરૂરી બન્યું છે। હાલ તો આરોપી શિક્ષક જેલના સળિયા પાછળ ધકેલતા આદિવાસી સમાજમાં ખુશી છવાઈ, જ્યારે પોતાના છોકરીની ઉંમરની વિદ્યાર્થીને 51 વર્ષનો શિક્ષક છેડતી કરતા શિક્ષણ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે, જેને લઈ શિક્ષણ વિભાગના અધિકારીઓ શિક્ષક ઉપર કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે। આવા શિક્ષકોને ફાંસીની સજા થાય અને દાખલો બેસાડવામાં આવે તેવી માંગ ઉઠી છે। અલ્લાહ રખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર।